સુરત હજીરા ખાતેની કંપનીમાં કામદાર વિરોધનો મામલો ગાજ્યો હતો, જ્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ કામદારોના હક માટે પડખે આવી હતી. સુરતની હજીરા ખાતેની એએમએનએસ કંપનીમાં કામદાર વિરોધ કરવાના દ્રશ્યો સાથે તોડફોડની ઘટના બની હતી, જ્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનર કચેરી પહોંચી મજદૂર એકતાના નારા લગાવી કામદારોના હક માટે પડખે આવી હતી. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે કંપનીના માલિકો દ્વારા મજદૂરોને ભડકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર ઘટના બની હતી અને પોલીસ દ્વારા કામદારોને ખોટી રીતે કેસ કરી જેલ હવાલે કર્યા છે તેવા આક્ષેપ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે. જે કામદારો પોતાના હક અને વળતર માટે મહેનત કરી રહ્યા છે તેમને હક મળે તેવી કોંગ્રેસે માંગ કરી છે. કંપનીના માલિકો દ્વારા કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યા હોવાના આરોપ કરી કામદારો રોષે ભરાતા કંપનીમાં આગ ચંપી સાથે તોડફોડ કરી હતી. આ ઘટનામાં નિર્દોષ કામદારોને ઈજા પહોંચી હતી. આ સાથે સરકારે ઉદ્યોગપતિ સામે પગલા લીધા ન હોવાનો પણ આક્ષેપ કરી કોંગ્રેસ કામદારોના હિત માટે હંમેશા લડત અને આંદોલન ચલાવી તેમના રક્ષણ માટે હંમેશા સાથે રહેશે. જો કે કોંગ્રેસ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદન આપી આ મામલે તપાસ કરવાની માંગ પણ કરી છે. વિપુલ ઉદ્દાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ. આ સુરત શહેરની અંદર હજીરા વિસ્તારની અંદર એએમએનએસ કંપની છે, ત્યાં એલએનટી ની કોન્ટ્રાક્ટની અંદર કેટલાક કામદારો કામ કરી રહ્યા હતા. તેઓને સરકારના નિયમ અને અધિકાર મુજબ એમને એમનું વળતર મળવું જોઈએ, એમનો પગાર મળવો જોઈએ, એમને સુવિધા મળવી જોઈએ એવી એમની માંગણી હતી. એ માંગણી માટે તેઓ સતત આ કંપની અને અધિકારીઓ સાથે કેટલાક સમયથી સંપર્કમાં હતા અને છેલ્લા જે આ અધિકારીઓએ તેઓનો જે અધિકાર છે તે આપવાની માંગણી ના પાડી, ત્યારે આ શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા હતા, ત્યારે આ અધિકારી અને માલિકોએ આમના વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો, એમને ઉશ્કેરણી કરી, એમની ઉપર દમન કર્યું અને ત્યાર પછી જે રીતે સામાન્ય માણસનો ગુસ્સો ચડે છે એ રીતે ગુસ્સામાં આવી અને તેઓએ આ બનાવ બન્યા છે. અને આ બનાવની અંદર જેટલા કામદારોની ઉપર ગુના દાખલ થયા છે એ બહુ ખોટી રીતે દાખલ થયા છે, કારણ કે આ ની અંદર ઉશ્કેરનાર ઉપર ગુના દાખલ નહીં, એક જ તરફી ગરીબ અને મધ્યમ વર્ગના જે કામદારો છે, જે ભારત દેશના ખૂણે ખૂણેથી આવ્યા છે એવા કામદારોની ઉપર ગુનો દાખલ કરી અને દમન ગુજારવામાં આવ્યું છે. અને પોલીસ રાજ, આ સરકાર પોલીસને હથિયાર બનાવી અને ડરાવવા અને ધમકાવી અને ગુલામી રાજ લાવવા માંગે છે. તેની સામે કોંગ્રેસ પાર્ટી આ ઘટનાની ઊંડી તપાસ થવી જોઈએ. એના ઉપર તમામ પર જે ઉશ્કેરણી કરનાર જે માલિકો છે, જે અધિકારીઓ, એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ એવી માંગણી લઈ અમે અહીં આવ્યા છે કે આની ન્યાય, કામદારોને ન્યાય મળવો જોઈએ. જ્યાં સુધી ન્યાય નહીં મળશે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આંદોલન ચાલુ રાખશે.